નમસ્કાર. આપની પોતાની ચેનલ નર્મદા નિર્મિત આવો મળીએ કાર્યક્રમમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજ રોજ આપણે ભણી રહ્યા છીએ માનનીય પાર્થ બ્રિજેશકુમાર હિંડિયાને. ગાંધીનગરમાં યુથ પાર્લામેન્ટ કરીને એક સરસ મજાનો કાર્યક્રમ યોજાયો, જે સરકાર દ્વારા આખો કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો હતો અને એમાં એની કોલેજમાંથી સિલેક્ટ થઈને ત્યાં ગયો હતો. તો એ યુથ પાર્લામેન્ટ શું છે અને એમાં એને શું એનો પોતાનો રોલ ભજવ્યો તે વિશે આપણે પાર્થની સાથે મુલાકાત કરીશું અને વાતો જાણીશું. પાર્થ, તારું ચેનલ નર્મદામાં ખૂબ ખૂબ સ્વાગત કરતા મને આનંદ થાય છે અને ખૂબ અભિનંદન કે ભરૂચનું એક ગૌરવ કે જે તે તારું નામ ઉજાળ્યું, તારા પરિવારનું તેમજ તારી કોલેજનું, બ્રહ્મ સમાજનું, તેનો અમને સૌને આનંદ છે. અને ઇમ્પોર્ટન્ટ હવે કે આ યુથ પાર્લામેન્ટ એ શું છે અને ત્યાં જવા માટે શું કરવું પડે? મારું નામ પાર્થ ઇન્ડિયા છે. આ યુથ પાર્લામેન્ટ ભારત સરકાર દ્વારા યોજવામાં આવેલી એક સ્પર્ધા હતી, જેમાં સર્વપ્રથમ કોલેજ લેવલ ઉપર સિલેક્શન થયું. ત્યાર પછી હું ઝોનલ લેવલ ઉપર બારડોલી SNPIT કોલેજમાં ગયો અને ત્યાં મારું સિલેક્શન થઈને હું અમદાવાદ ગયો અને અમદાવાદથી ગાંધીનગર યુથ પાર્લામેન્ટ મહાત્મા મંદિરમાં થયું હતું, ત્યાં ગયો હતો. યુથ પાર્લામેન્ટની અંદર અલગ અલગ 82 યુનિવર્સિટીમાંથી 22,000થી વધારે સ્ટુડન્ટે પાર્ટ લીધો હતો અને જેમાંથી સિલેક્ટ થઈને મને ગાંધીનગરમાં એઝ અ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એક દિવસના સાંસદ સભ્ય બનવાનો મોકો મળ્યો. તે માટે હું ખૂબ ગર્વની અનુભવ કરી રહ્યો છું. આની અંદર સરકાર દ્વારા બિલ કેવી રીતે સંસદમાં રજૂ કરવામાં આવે છે, રૂલિંગ પાર્ટી, ઓપોઝિશન પાર્ટી કેવી રીતે બિલ પાસ થાય, ચર્ચા વિચારણા થાય, ઓપોઝિશન સવાલ પૂછે, અપક્ષ વિપક્ષ અને સરકારની શું ભૂમિકા હોય, તેવું બધી પ્રક્રિયાઓ કરવામાં આવી હતી. સેલોંગ દ્વારા સાંસદની શરૂઆત કરવામાં આવી હતી. સ્પીકર દ્વારા દરેક સભ્યને સવાલો પૂછવામાં આવ્યા હતા અને તેવી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. બરાબર. પણ આમાં સિલેક્શન થાય એક શેના માટે? એટલે તું વક્તૃત્વ કળામાં આગળ છે એટલા માટે તારું કોલેજ લેવલે કેમ સિલેક્ટ થયું? કોલેજ લેવલ ઉપર સિલેક્શન થયું. ભરૂચની કઈ કોલેજમાં તું છે? હું તો ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ GEC ભરૂચમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં સેકન્ડ સેમિસ્ટરમાં છું. બરાબર. તારી સાથે બીજા કોઈનું સિલેક્શન થયું? મારી સાથે કોલેજ લેવલ ઉપર બીજી એક છોકરી હતી, તેનું પણ સિલેક્શન શું નામ છે? તેનું નામ મહેવીશ શેખ છે. અચ્છા. અને એ બંનેનું સિલેક્શન થયું પછી તે કહ્યું કે તમે બારડોલી ગયા? બારડોલી ઝોનલ લેવલની કોમ્પિટિશન થઈ, જેમાં એમાં શું હતું? એ કોમ્પિટિશન એટલે તેના અંદર વક્તૃત્વ સ્પર્ધા હતી. તેની અંદર કોમ્પિટિશન ઉપર 3 વિષય આપવામાં આવ્યા હતા, જેમાં મારો વિષય સાયન્સ એન્ડ ટેકનોલોજી ઉપર હતો. બરાબર. કે 2047માં ભારત સાયન્સ એન્ડ ટેકનોલોજીની દ્રષ્ટિએ. બરાબર. અને એમાં કેટલા હતા? ઝોનલ લેવલે કેટલા? ઝોનલ લેવલ ઉપર સાઉથ ઝોનમાંથી ટોટલ 20 છોકરાઓ હતા. બરાબર. એમાંથી તમે પાછો સિલેક્ટ? હા. બરાબર. એટલે છોકરી સિલેક્ટ થઈ ગઈ? હા. અચ્છા. અને પછી શું થયું? પછી અમે લોકો અમદાવાદ ગયા અને ત્યાંથી ઓવરઓલ GTU આખા ગુજરાતમાંથી 17 જણ સિલેક્ટ થયા, જેમાંનો એક હું હતો. આખા ગુજરાતના? હા. બરાબર. એટલે બીજા બધા દરેક રાજ્યમાંથી અથવા આવી કોલેજોમાંથી બધા લગભગ કોલેજમાંથી હતા. બરાબર. હવે પછી આગળ શું થયું? ત્યાર પછી 9 માર્ચના દિવસે આ હતી કોમ્પિટિશન, પણ અમને લોકોને 8 માર્ચના દિવસે બોલાવવામાં આવ્યા હતા. 8 માર્ચે બોલાવ્યા? મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર, હા, ગાંધીનગરમાં. એટલે તમારે રિપોર્ટ કરવાનું? ત્યાં રિપોર્ટિંગ ટાઈમ હતો. પછી ત્યાં અમને એઝ અ ID કાર્ડ આપ્યું કે તમે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છો 9 તારીખનું. એમને આઈ કાર્ડ આપ્યું. પછી મહાત્મા મંદિર આખું અમે ફર્યા, ત્યાં જાણ્યું. પછી સાંજે 1 કલાકનું રિહર્સલ સેશન હતું, તેમાં સમજાયું કે આવતીકાલે કોણ કોણ આવવાનું છે, કેવી કેવી પ્રક્રિયાઓ થશે અને તે બધાની અમને માહિતી આપી. એ જે આપનારા હતા એ કોણ હતા? એ ગાંધીનગરના એક IAS ઓફિસર હતા, તેમના દ્વારા અમને આ બધી માહિતી પૂરી પાડવામાં આવી. કઈ ભાષામાં વાત કરતા હતા? તે હિન્દી ભાષામાં વાત કરતા હતા. જે આવનારા હતા બધા લગભગ હિન્દી ભાષી હતા? જે આવનારા જે પાર્ટિસિપન્ટ હતા તે હિન્દીમાં વાત કરતા હતા અને ઇંગ્લિશ અને ગુજરાતીમાં પણ વાત કરતા હતા. અને બીજા દિવસે 9 તારીખે આપણા ગૃહમંત્રી એવા હર્ષ સંઘવી સાહેબ અને CR પાટીલ સાહેબ આવ્યા હતા એઝ અ મુખ્ય મહેમાન તરીકે. અચ્છા. એ લોકોની સ્પીચ હતી? એ લોકોની સર્વપ્રથમ સ્પીચ લેવામાં આવી હતી અને એમની સ્પીચની લેંગ્વેજ ગુજરાતી હતી. એ ગુજરાતીમાં એમને કયા વિષય પર વાત કરી? તેમને સર્વપ્રથમ તો અમારા બધાને પહેલા કોંગ્રેચ્યુલેટ કર્યા કે આટલા બધા 22,000 છોકરાઓમાંથી 500 છોકરાઓ સિલેક્ટ થઈને તમે સાંસદ સભ્ય બન્યા છો. પછી કીધું કે આજનો યુવા એ કાલનું ભારત છે. એ આ જે ઇવેન્ટ હતી એનો મેઇન થીમ હતો ને મેઇન મોટિવ હતો. બરાબર.
અને 2047નું ભારત કેવું હશે, યુવાનોના નજરિયે યુવાનોનો શું પ્રતિભાવ છે તે અમને જાણવાનો મોકો આપશે, એ લોકો એમ કીધું. બરાબર. આખું આ સેશન કેટલા કલાકનું હતું? આખું આ સેશન સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી હતું. અચ્છા, આટલા બધા કલાક. વચ્ચે એમાં લંચ અવર્સ કે વચ્ચે એમાં 3 બ્રેક આપવામાં આવ્યા, 2 ટી બ્રેક અડધો કલાકના અને 1 આવરનો આપણે લંચ બ્રેક આપવામાં આવ્યો. એ માટે તમારે બહાર જઈને મહાત્મા મંદિરમાં જ અમારી વ્યવસ્થા કરવામાં હતી ખાવાની, અને સારું એવું જમવાનું હતું, વ્યવસ્થા સારી કરી હતી. બરાબર. અને આ પહેલા 8મી જે તમને ટ્રેનિંગ આપી ત્યારે કોઈ કીટ કે કશું કંઈક આપ્યું? હા, ત્યારે અમને કીટ આપવામાં આવી. જેવા અમે રિપોર્ટિંગ કરાવીને 9 તારીખે એન્ટર થયા તો જે સાંસદ સભ્યની બેસવાની જગ્યા હતી ત્યાં દરેકના જગ્યા ઉપર એક કીટ મૂકવામાં આવી હતી, જેમાં પાણીની બોટલ હતી, ભારતનું સંવિધાન એક નાની બુકલેટમાં આપ્યું હતું જેમાં ભારતના સંવિધાનના કી પોઈન્ટ હતા, પછી 2 મિની ડાયરી અને એક ડાયરી આપવામાં આવી, પછી ત્યાંનો આજનો યુવા કાલનું ભારત યુથ વિઝન @247 નું બ્રોચ આપવામાં આવ્યું અને એક પેન આપવામાં આવી. બરાબર. ઓકે. હવે તમારું જ્યારે વારો આવ્યો, બંને એટલે સંઘવી સાહેબ અને CR પાટીલ સાહેબ, એ બંનેનું વક્તવ્ય પછી શું થયું? એ બંનેનું વક્તવ્ય પત્યું પછી ભારતના સાંસદ સભ્યની અંદર જેમ સાંસદની અંદર સેલોંગ આપીને શરૂઆત કરવામાં આવે તેવી જ રીતે સેલોંગ આપ્યું, મંત્રોચ્ચાર થયું અને ત્યાર પછી સાંસદ સત્રની શરૂઆત થઈ. આ બધું કરનારા તમે વિદ્યાર્થીઓ જ હતા? હા, તમારામાંથી બધાને અમારામાંથી આવેલું. સાંસદ સભ્યો પછી અલગ અલગ કેબિનેટ મિનિસ્ટરો બનાવ્યા હતા વિદ્યાર્થીઓમાંથી. પછી સ્પીકર પર એક વિદ્યાર્થીને બનાવવામાં આવ્યો હતો. જ્યારે માર્શલ આવ્યા, માર્શલે સેલોંગ આપ્યું અને મંત્રોચ્ચાર સાથે શરૂઆત થઈ અને પછી અમારી પાસે શપથ લેવડાવી. બરાબર. એ શપથ બધાને આપેલી પહેલેથી? હા, બધાને ડેસ્ક ઉપર મૂકી હતી અને એ ગુજરાતી ભાષામાં હતી. હું ઇન્ડિયા પાર્થ બ્રિજેશ કુમાર, લોકસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવી ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ. જય હિન્દ. આ કર્યા પછી હવે તું જ્યારે વોટ આપવા તે કેટલી વાર મતદાન કેટલી વાર કર્યું? મેં એક પણ વખત વોટિંગ હજી નથી કર્યું. હું સર્વપ્રથમ વખત આ ઇલેક્શન 2024નું થશે ત્યારે જ હું વોટિંગ કરવા જઈશ અને મને એ વાતનો પણ ગર્વ છે કે બધા વોટ આપ્યા પછી સાંસદ સભ્ય બને અને હું હજી એક પણ વખત વોટિંગ આપ્યા પહેલા સાંસદ સભ્ય બન્યો. તને ખૂબ ખૂબ અભિનંદન. અચ્છા, હવે ધારો કે કોઈ સાંસદ કાં તો અંદર જે રજૂ થાય છે તે કોઈ બીજી ભાષામાં રજૂ થાય તો એ તમને કેવી રીતે સમજ પડે? અમારા ઉપર એના માટે સરકાર દ્વારા ખૂબ ઉત્તમ ફેસિલિટીની સુવિધા અમને આપવામાં આવી હતી. આપણે સાંસદ જોઈએ ડીડી દૂરદર્શન કે બીજી કોઈ ચેનલ ઉપર તો એની ઉપર જેમ કાનમાં નેતાઓ અને મંત્રીઓએ પહેર્યું હોય તેવી રીતે અમને મશીન આપવામાં આવ્યું હતું જેમાં આપણે ચેનલ એડજસ્ટ કરી શકીએ. એમાં આપણે ચેનલ એડજસ્ટ કરીએ તો સામેવાળો વ્યક્તિ જે લેંગ્વેજમાં બોલે એ લેંગ્વેજ ટ્રાન્સલેટ થઈને આપણને સાંભળવામાં આવે. સપોઝ કરો કોઈ ઇંગ્લિશમાં બોલે તો આપણે ચેનલ ઉપર હિન્દી કે ગુજરાતી સેટ કરીએ તો એ સંપૂર્ણ વક્તવ્ય આપણને એ માણસનું આપણને ગુજરાતી અને હિન્દીમાં સમજાય અને સ્પષ્ટ સમજાય. હા, સ્પષ્ટ સમજાય. ઓકે. હવે કઈ એમાં વોટિંગ કેવું કઈ કરવામાં આવેલું ખરું? એમાં સરકાર દ્વારા અલગ અલગ બિલ પાસ કરવામાં આવ્યા. તેમાં 2 પાર્ટી બનાવી હતી, ઓપોઝિશન પાર્ટી અને રૂલિંગ પાર્ટી. તો રૂલિંગ પાર્ટીના માણસો સરકારના બિલો રજૂ કરે અને ત્યારબાદ ઓપોઝિશન એના ઉપર સવાલ કરે અને સવાલ જવાબના અંતે જે સ્પીકર બન્યો હતો એ સ્પીકર અમને કે 10 સેકન્ડનો ટાઈમ છે, હવે આપણે વોટિંગ કરવાનું કે સરકારનું બિલ સાચું છે કે ખોટું છે અને ઇફ જો વોટિંગની અંદર ઓપોઝિશન જીતી જાય તો એ બિલ પાસ ના થાય. ના, એટલે વોટિંગ કરવાનું એટલે તારે કરવાનું શું? વોટિંગ કરવા માટે પણ અમને એક રિમોટ ટાઈપ મશીન આપ્યું હતું. એની અંદર તમે યસ અને નો પર ક્લિક કરીને વોટ આપી શકો કે તમે સરકારના ફેવરમાં છો કે તેમના અપોઝમાં છો. એ ક્યાં દેખાય? ક્યાં તમે જે કર્યું તે ક્યાં ઘડી અમારે જ્યાં ડિસ્પ્લે બેસવાનું હતું તો ટોટલ મોટી 6 સ્ક્રીનો હતી. 2 આગળ, 2 પાછળ અને 2 સાઈડમાં. એટલે જે રિઝલ્ટ હોય એ બધું મોટી સ્ક્રીન ઉપર તમને દેખાય. બરાબર. અને જેમ આપણે આ યુઝવલી જોતા હોઈએ કે ભાઈ તમે વિન થયા તો બધા પાટલી થપથપાવે, એવું તમારે કરવાનું? થપથપાય, અમારે એવું પણ કરવાનું. અને આમ ઘાટાઘાટી ને એવું બધું થતું હતું? ઘાટાઘાટી થતું હતું પણ એટલું બધું પણ હાઈ લેવલ પર નતું. અચ્છા, બરાબર. અને આમ જે બિલ પાસ થયા એમાંથી કોઈ મગજમાં છે તારે કે કયા પ્રકારના બિલ પાસ થયા? બિલ પાસ થવામાં એક એવું હતું કે સ્ત્રી અને પુરુષ સમાનતા વાળું બિલ. પછી કશ્મીરમાંથી 317 ની ધારા હટાવી એનું શું, અને હમણાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે સાયન્સ એન્ડ ટેકનોલોજી AI, તો એના ઉપર સરકારે કયું બિલ પાસ કરવું જોઈએ એના ઉપર મંતવ્ય રજૂ કરવાના હતા. અને આ તમે બધા હતા એમાં મેલ અને ફિમેલ એનો રેશિયો બરાબર જળવાયેલો હતો? મેલ અને ફિમેલ નો રેશિયો અલગ અલગ હતો પણ લગભગ સેમ જ હતો. એટલે બધા લેડી પાર્ટિસિપન્ટ પણ હતા અને એ લોકોનું પણ પાર્ટિસિપન્ટ એ પ્રમાણે હતું.
બરાબર. આ અંગેના કઈ રિહર્સલ કે એવું કઈ તમને થોડું ઘણું પણ આમ કહેવામાં આવેલું કે ભાઈ તમારે પ્રશ્ન પૂછવો હોય તો કેવી રીતે પૂછાય કે એવું કઈ? આ અંગેનું રિહર્સલ 8 તારીખે સાંજે અમારા થ્રુ કરાવવામાં આવ્યું હતું, જેમાં આઈપીએસ ઓફિસર દ્વારા અમને સમજાવવામાં આવ્યું હતું કે તમારે કેવા સવાલો પૂછવાના છે, સંસદમાં સવાલ પૂછવો હોય તો કઈ રીતે પૂછી શકો, બસ ઇમ્પોર્ટન્ટ. બરાબર. એ તમને કે અને તમે જો સામેવાળાની વાત સાથે સહમત થાવ તો તમારે કેવી રીતે પાટલી થપથપાવીને એને આહવાન આપવાનું, બરાબર. એ બધું અમને સમજાવવામાં આવ્યું. બરાબર. આ બધું હવે તે જોયું, હવે તારા મગજમાં એવું થાય છે ખરું કે ભાઈ આ પોલિટિક્સમાં જવું જોઈએ, રાજકારણમાં ઝંપલાવવું જોઈએ? મારા મત પ્રમાણે એઝ અ તમે યુવા છો અને અર્થવ્યવસ્થામાં સરકારમાં તમારે જો રસ હોય તો તમે એમાં અવશ્ય ભાગ લઈ શકો, પણ એક સિક્કાની બે બાજુ હોય તેવી રીતે આની પોઝિટિવ સાઈડ પણ છે, નેગેટિવ સાઈડ પણ છે. બેઉ બાજુ તમે બેલેન્સ કરતો હોવા જોઈએ અને તમે મેનેજ કરી શકતા હોવા જોઈએ. તો એક સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ તક છે. ચોક્કસ. હા, ચોક્કસ. દર્શક મિત્રો, આવો મળીએ કાર્યક્રમમાં. આ હતા પાર્થ હિંડિયા. આપણે સૌ એવી શુભકામના વ્યક્ત કરીએ કે આવતા સમયમાં ભરૂચ જિલ્લાને, ભરૂચ શહેરને એક સારામાં સારો રાજકારણી મળે. નમસ્કાર.